બિલ્ડરે પૂરના દરમિયાન જ્યારે પૂર આવ્યો હતો ત્યારે એ કાસ બંધ કરી દેવાના કારણે આ વિસ્તાર આખો જળમગ્ન થઈ ગયો હતો અને તે વખતે આ લોકો બિચારાને 10-10 દિવસ વગર પાણી, દૂધ અને અનાજ વગર રહેવું પડ્યું હતું. ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો અહીંયાના લોકોના દ્વારા. ત્યારે અહીંના કોર્પોરેટરોની આંખો ખુલી અને ત્યારે થોડું જે પણ બનતું હતું એ કરવામાં આવ્યું. પરંતુ એટલાથી એમનું પેટ નહીં ભરાયું. લોકોને હેરાન કરવું, પરેશાન કરવું આ બિલ્ડરોની જૂની કામ છે. વોટરલીનીના બિલ્ડર દ્વારા અચાનક વણકરવાસની સામે, જે વણકરવાસની અંદર ઘૂસવાનો રસ્તો નથી, જે વણકરવાસની અંદર જે લોકો ગાડી ખરીદે છે, બાઇક ખરીદે છે, એ રાખવા માટે જગ્યા નથી, એના માટે આ લોકો પોતાની ગાડી જે છે એ મંદિર પાસે પાર્ક કરે છે અને દિવાલ પાસે પાર્ક કરે છે, જ્યારે એ પેલું ઓપન એરિયા હતો. પરંતુ અચાનક એક બિલ્ડર આવીને જમીન ખરીદે છે. એ જમીન શાની હોય છે, ગામતળની હોય છે, કોઈ જ કોઈને ખબર નથી. અને પછી અચાનક બિલ્ડર દ્વારા કહી દેવામાં આવે છે કે આ રસ્તો હવે અમારો છે અને અહીંયા કોઈ પણ જાતનું વાહનને પાર્કિંગ કરવું નહીં. આ વણકરવાસના લોકો વર્ષોથી અહીં રહે છે, એમના પુરખો અહીંયા રહી રહ્યા છે. ગામમાં હંમેશા શહેર જેવું નથી હોતું. એમનું ઘર ક્યાં હોય છે અને એમના વાહનો ક્યાંક પાર્ક કરે છે. વર્ષોથી આવી રીતે જ ચાલ્યું છે. પરંતુ આ આંધળી રેસની અંદર જ્યારે વણકરવાસ 10 વર્ષ પહેલા 5 ફૂટ હાઈટની ઉપર હતું, અચાનક આ મોટા મોટા બિલ્ડરો આવી જાય છે અને બિલ્ડરો પોતાના મકાનો 10-10 ફૂટ ઉપર બનાવી લે છે. અને આજે જોતા એવું જણાય છે કે આ વણકરવાસ સાવ ખાડામાં જતું રહ્યું છે અને એનો ભોગ, આ મોટા મોટા બિલ્ડરને કમાણીનો ભોગ આ વણકરવાસના જેવા મધ્યમ વર્ગના લોકો, ગરીબ લોકો બની જાય છે. આમ આદમી પાર્ટી આવા જ લોકો સાથે એમનો અવાજ બનવાનું કામ કરે છે અને હું વિનય ચૌહાણ આમને વાયદો કરું છું કે આપણે આ બિલ્ડરને સામે ભગતસિંહના માર્ગે અને ગાંધી ચિંધ્યા માર્ગે પહેલા જઈશું. એ નહીં સમજે, જો એમને કાનની અંદર આપણું તેલ એ રેડાય છે, એમને નહીં સંભળાય, તો આપણે ભગતસિંહના માર્ગે પણ જઈશું. આમને બતાવી દઈશું કે તમે કઈ પણ રીતે તમારી મનમરજી નથી કરી શકતા. કાંસના કિનારાથી 80 મીટર સુધી કોઈ એક ઈંટ મૂકી શકતો નથી. તો આ આખો ને આખો પ્રોજેક્ટ એક કાંસની ઉપર કેવી રીતે બની ગયો? એક સવાલ છે અને તપાસનો વિષય છે. અધિકારીઓ તો મગરની ચામડી કરતા જાડા ચામડીના બની ગયા છે, જેમને નાની મોટી ખરોચ અને નાની મોટી દુર્ઘટનાથી કોઈ જ ફરક નથી પડતો. તમે જુઓ વિપુલસિંહ, જે ગટરના ઢાંકણું ખુલ્લું હોવાના કારણે એમનું મૃત્યુ થઈ ગયું અને ત્યાંના કોર્પોરેટર એવું કહે છે કે એમાં એમની જ ભૂલ હતી. એટલે આ લિમિટમાં જતા રહ્યા છે લોકો. જરા પણ માનસાઈ નથી રહી, માણસ જેવું કઈ રહ્યું નથી આ સત્તામાં. એટલે અમે અહીંના લોકોને આશ્વસ્ત કરીએ છીએ કે અમે તમારી સાથે છીએ. આપણે કોર્પોરેશનમાં જઈશું, આપણે કલેક્ટર સાહેબને અને કમિશનર સાહેબને આપણે અહીંની સિચ્યુએશન બતાવીશું અને લડીશું. અને જ્યાં સુધી આપણો હક નહીં મળે ત્યાં સુધી પાછળ નહીં હટી. મારી તાકાત જેટલી છે એ બધી જ ખર્ચ કરીશ, પરંતુ આ મુદ્દાથી આપણે પાછળ નહીં હટી. વણકરવાસમાં વોર્ડ નંબર 18 આવેલું છે. એમાં કોટેશ્વર અને વણકરવાસ શ્રીજી ફ્લેટની વચ્ચે નરસણમ સાઈડમાં એક વોટર લીલી સાઈડ છે. પૂરગ્રસ્તમાં એનું નામ લિસ્ટમાં આવેલું છે અને એના ઉપર સ્ટે આવેલો છે. પણ ત્યારબાદ કોર્પોરેશન અને બિલ્ડર વહીવટ કરીને કંઈ પણ મિલીભગત કરીને આ કામ સારું કરેલ છે. પરંતુ વડસર ગામ વણકરવાસમાં એન્ટર થતામાં ફરિયાને તકલીફ પડે અને શ્રીજી ફ્લેટને તકલીફ પડે એ રીતે ગેટની એન્ટ્રી આપેલી છે. એ અમારા લોકોને મંજૂર નથી. કેમ કે ભવિષ્યમાં પણ અમારી બાજુમાં ફ્લેટ બનેલો છે, ત્યારે અમે કોઈ રજૂઆત કરી નથી, ત્યારે અત્યારે તકલીફ પડે છે. પણ આ વસ્તુ અહીંયા અમને મંજૂર નથી, કેમ કે ગમે ત્યારે અમારું ગાડી પાર્કિંગ ક્યાં જશે. એટલે આના વણકરવાસનો આવા જો રસ્તો છે અને શ્રીજી ફ્લેટનો પણ જે અમને મંજૂર નથી, જેથી આ રસ્તો કાયમી ધોરણે બંધ કરી દે.